શ્રાવણ મહિનામાં વદ પાંચમને નાગ પંચમી તિથિએ ઉજવવામાં આવે છે। આ દિવસે મહાદેવ અને નાગદેવતાની પૂજાનું વિશેષ મહત્વ છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર નાગ પંચમી પર નાગ દેવતાની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે। તો આવો મિત્રો સાંભળીએ આ કથા। પહેલાના સમયની વાત છે। એક શેઠાણીને 7 પુત્રો હતા। સૌથી નાના પુત્રની પત્ની શ્રેષ્ઠ ચરિત્રની વિદુષી અને સુશીલ હતી, પરંતુ તેને ભાઈ નહોતો। એક દિવસે મોટી વહુએ ઘર લીંપવા માટે પીળી માટી લાવવા માટે બધી વહુઓને પોતાની સાથે ચાલવાનું કહ્યું। બધી વહુઓ પાવડો અને કોદાળી લઈને માટી ખોદવા લાગી। ત્યાં જ એકદમ એક સાંપ નીકળ્યો જેને મોટી વહુ મારવા માંડી। નાની વહુ ઝડપથી તેની પાસે આવીને બોલી, તેને ન મારતા, તે તો નિર્દોષ છે। આથી મોટી વહુએ તેને ન માર્યો। નાગ પણ બાજુ પર ખસી ગયો। નાની વહુએ સાંપને કહ્યું કે અમે હમણાં જ પાછા ફરી રહ્યા છે, તમે અહીંથી જશો નહીં। આટલું કહીને તે બધા સાથે ચાલી નીકળી અને પછી તો તે ઘરના કામકાજમાં સાંપને આપેલું વચન પણ ભૂલી ગઈ। તેને જ્યારે બીજા દિવસે વાત યાદ આવી તો તે બધાને લઈને ત્યાં પહોંચી અને સાંપને ત્યાં જ બેસેલો જોઈને બોલી, સાંપ ભાઈ પ્રણામ। સાંપ બોલ્યો, તે મને ભાઈ કહ્યું છે તેથી જવા દઉં છું, નહીં તો ખોટી વાત કરવા માટે હું તને હમણાં જ ડંખ મારી દેતો। તે બોલી, ભાઈ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો। ત્યારે સાંપ બોલ્યો, સારું, આજથી તું મારી બહેન છે અને હું તારો ભાઈ છું, તને જે માંગવું હોય તે માંગી લે। તે બોલી, ભાઈ મારું કોઈ નથી, સારું થયું કે તમે મારા ભાઈ બની ગયા। થોડાક દિવસો વીત્યા પછી સાંપ માણસનું રૂપ લઈને આવી ગયો અને બોલ્યો કે મારી બહેનને મોકલી આપો। બધાએ કહ્યું કે આનો તો કોઈ ભાઈ નથી। તો તે બોલ્યો, હું તેનો દૂરનો ભાઈ છું, બાળપણથી જ હું બહાર જતો રહ્યો હતો। તેની વાત પર ભરોસો કરી ઘરના લોકોએ તેને મોકલી આપી। તેણે રસ્તામાં કહ્યું કે હું તે જ સાંપ છું, એટલે તું ગભરાઈશ નહીં। જ્યાં તને ચાલવામાં મુશ્કેલી પડે ત્યાં મારી પૂંછડી પકડી લેજે। તેણે સાંપના કહ્યા પ્રમાણે કર્યું અને થોડીવારમાં જ તેઓ સાંપના ઘરે પહોંચી ગયા। ત્યાંનું ધનૈશ્વર્ય જોઈને તે ચકિત થઈ ગઈ। એક દિવસે સાંપની માતાએ તેને કહ્યું, હું એક કામથી બહાર જઈ રહી છું, તું તારા ભાઈને ઠંડુ દૂધ પીવડાવી દેજે। તેને આ વાતનો ખ્યાલ ન રહ્યો અને તેણે ગરમ દૂધ પીવડાવી દીધું, જેનાથી સાંપનું મોં બળી ગયું। સાંપની માતાને ગુસ્સો આવ્યો, પણ સાંપે તેમણે ચૂપ રહેવાનું કહ્યું। પછી તેને બહુ બધું સોનું, ચાંદી, હીરા ઝવેરાત આપીને સાસરીએ વળાવવામાં આવી। આટલું ધન જોઈને મોટી વહુને ઈર્ષા આવી। તે બોલી, ભાઈ તો ખૂબ ધનવાન છે, તારે તો બીજું વધુ ધન લેવું જોઈએ। સાંપે આ સાંભળ્યું તો તેને વધુ ધન લાવી આપ્યું। આ જોઈને તે ફરી બોલી, આ કચરો કાઢવાની સાવરણી પણ સોનાની હોવી જોઈએ। ત્યારે સાંપે સાવરણી પણ સોનાની લાવી આપી। સાંપે નાની વહુને હીરા મોતીનો અદ્ભુત હાર આપ્યો હતો। તે હારની પ્રશંસા તે રાજાની રાણીએ સાંભળી અને તે રાજાને બોલી, શેઠની નાની વહુનો હાર અહીં આવી જવો જોઈએ। રાજાએ મંત્રીને હુકમ કર્યો કે શેઠની ઘેરથી હાર લાવીને જલ્દી હાજર થા। મંત્રીએ શેઠને કહ્યું કે મહારાણી નાની વહુનો હાર પહેરશે, તેથી તમે તે હાર લઈને મને આપો। શેઠજીએ ગભરાઈને તે હાર નાની વહુ પાસેથી લઈને આપી દીધો। નાની વહુને આ સારું ન લાગ્યું। તેને પોતાના ભાઈને યાદ કર્યો અને તે સાંપ તરત જ આવી ગયો। નાની વહુએ પ્રાર્થના કરી કે ભાઈ, રાણીએ મારો હાર છીનવી લીધો છે, તમે કાંઈ એવું કરો કે જ્યારે રાણી ગળામાં તે હાર પહેરે ત્યારે તે સાંપ બની જાય અને જ્યારે હું પહેરું ત્યારે તે પાછો હીરાનો હાર બની જાય। સાંપે તેવું જ કર્યું। જેવો રાણીએ હાર પહેર્યો કે તરત જ તે સાપ બની ગયો। આ જોઈને રાણીએ ચીસ પાડી અને રડવા માંડી। રાજાએ શેઠાણી પાસે સમાચાર મોકલ્યા કે નાની વહુને તરત જ મોકલો। શેઠજી ગભરાઈ ગયા કે રાજા ન જાણે શું કરશે।
તે પોતે નાની વહુને લઈને રાજા સામે હાજર થયા. રાજાએ નાની વહુને પૂછ્યું, તે શું જાદુ કર્યો છે? હું તને દંડ આપીશ. નાની વહુ બોલી, રાજાજી ધૃષ્ટતા માફ કરજો, આ હાર એવો છે કે મારા ગળામાં રહે ત્યાં સુધી હીરા મોતીનો રહે છે અને બીજાના ગળામાં જાય ત્યારે સાંપ બની જાય છે. આ સાંભળી રાજાએ તેને તે સાંપ બનેલો હાર આપ્યો અને કહ્યું કે હમણાં જ પહેરી બતા. જેવો નાની વહુએ હારને ગળામાં નાખ્યો કે તરત જ તે સાંપમાંથી પાછો હીરામોતીનો હાર બની ગયો. આ જોઈને રાજા ઘણા ખુશ થયા. તેમને તે હાર તેને પાછો આપી દીધો. ઉપરાંત ઘણી સોનમહોરો પણ આપી. તે બધું લઈને નાની વહુ ઘરે આવી. મોટી વહુએ ઈર્ષામાં આવીને નાની વહુના પતિના કાન ભંભેર્યા અને પૂછો કે આટલું ધન ક્યાંથી લાવે છે? પતિએ નાની વહુને કહ્યું, સાચું બોલ કે તને આ ધન કોણ આપે છે? નાની વહુએ તરત જ સાંપને યાદ કર્યો. સાંપ તરત જ પ્રગટ થયો અને ગુસ્સામાં બોલ્યો, જે મારી ધર્મ બહેનના ચરિત્ર પર શંકા કરશે તેને હું ખાઈ જઈશ. નાની વહુનો પતિ ખુશ થઈ ગયો. તેને સાંપ ભાઈનો સત્કાર કર્યો. તે દિવસથી નાગપંચમીનો તહેવાર મનાવવામાં આવે છે અને સ્ત્રીઓ સાંપને પોતાનો ભાઈ માનીને તેની પૂજા કરે છે. તો મિત્રો, વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને કોમેન્ટ કરી વિડીયોને શેર કરો.